વડોદરા શહેરના સૌથી લાંબા એવા અટલ બ્રિજ ઉપર સરસ્વતી બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. બસમાં સવાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. સરસ્વતી સ્કૂલ બસના ડ્રાઈવરોની લાપરવાહીને કારણે વારંવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે. જેમાં વધુ એકવાર વડોદરા શહેરના સૌથી લાંબા અટલ બ્રિજ ઉપર સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. જોકે અકસ્માતના બનાવને પગલે વિદ્યાર્થીઓ ગભરાટને લઈને ચીચિયારીઓ પાડતા જોવા મળ્યા હતા. અકસ્માતના બનાવને પગલે બ્રિજ ઉપર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે કાર અડફેટે આવતા તેને પણ નુકસાન પહોંચ્યું છે. અકસ્માતના બનાવને પગલે 112 નંબર ઉપર કોલ કરતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બસના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. तो ऊपर से हम नीचे आता था तो ब्रेक एकदम वागी नहीं એના કારણે ગાડી આગળ અડી ગઈ. અચ્છા, તો બ્રેક ના વાગી એવું થયું? હા, બ્રેક નથી વાગી. કઈથી કઈ એર જગ્યાએ? બ્રેક. આપણે સરસ્વતી સ્કૂલ થી અંગડી નજીકમાં કેક લઈને આવતા હતા અમે. अच्छा अच्छा સરસ્વતી સ્કૂલના છોકરાઓ હતા. वो वाली थी, उसके आगे मेरी वाली थी। अच्छा अच्छा। हाँ, तो क्या क्या हुआ, क्या था, किस वजह से? ये बोल रहे कि इनका ब्रेक फेल हो गया, बट वो आ गए, उनका देखो आप अगर देखो तो फुल्ली डैमेज हो गया। वो आके मेरे गाड़ी में घुस गई और मेरा इतना डैमेज जी, हो आपका गया, डिक्की गाड़ी वगैरह का भी डिक्की वगैरह टूटा है। डिक्की टूट गया है, वो पूरा बम्पर बाहर निकल आया है। आप कहाँ से कहाँ जा रहे हैं? मैं तो घर से दूसरे काम से जा रहा था सिर्फ बाहर। आपकी गाड़ी को भी डैमेज हुआ है, नुकसान हुआ है? हाँ, काफ़ी काफ़ी डैमेज हुआ है।